અને નારદ મુનિ જાલંધરની નગરીમાં આવે છે અને જાલંધર પોતાના ઐશ્વર્ય માંડ્યો છે દેખાડવા, રત્નો નિખાણ્યો માંડ્યો છે દેખાડવા. ત્યારે દેવર્ષિ નારદ પોતાના સ્વભાવ પ્રમાણે કહેવા લાગ્યા છે કે એ જાલંધર તમામ રત્નોનો તો માલિક બની ગયો છે, તમામ રત્નો તે હાંસલ કરી લીધા છે, પણ એક રત્ન હજી બાકી છે. અને જાલંધરના કાન ચમક્યા, હવે એક રત્ન બાકી ક્યાં છે અને એ હું હાંસલ કરી લઉં. બતાવો દેવર્ષિ, કયું રત્ન મારી પાસે નથી? આ તમને બધા રત્નોની ખાણો દેખાડી. ત્યારે નારદ કહેવા લાગ્યા છે કે એક રત્ન છે ને, જે નારી રત્ન, એ તારી પાસે નથી. જાલંધર પૂછવા લાગ્યો કે અરે મારી પત્ની છે વૃંદા, પ્રતિવતા નારી છે, એ રત્ન ન કહેવાય? ત્યારે નારદ કહેવા લાગ્યા, એ વાત તારી સાચી છે, પ્રતિવતા નારી રત્ન ગણાય, પણ પ્રતિવતાઓમાં જે રત્ન સમાન હોય, બધી પ્રતિવતા નારી ભેગી કરો ને એમાં રત્ન સમાન હોય ને, એ રત્ન ઉત્તમ રત્ન કહેવાય. તો એવી નારી, તો કે એવી નારી તો અત્યારે કૈલાસમાં ભગવાન શંકર પાસે છે. ભગવાન શિવના જે પત્ની પાર્વતી છે એ તમામ પ્રતિવતાઓમાં નારીમાં રત્ન સમાન ગણાય છે. એવું રત્ન તારી પાસે નથી, બાકી તો તારી પાસે બધું છે. પધારોમાં જાલંધર હવે નારી રત્ન પ્રાપ્ત કરવા માટે